નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં આજે કયા વરસાદ જોવા મળશે તેની વાત કરીએ. ગુજરાત રાજ્ય ઉપર આજે સરફેસ લેવલ ઉપર અસ્થિરતા જોવા મળી રહી છે, જેનાથી બપોર બાદ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. 850 એસપી ઉપર પણ ગુજરાત રાજ્ય ઉપર ભેજ જોવા મળી રહ્યો છે, જેનાથી આજે ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર પણ આજે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ જોવા મળશે. 850 એસપી પર સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે, જેથી બપોર બાદ ગુજરાત રાજ્યમાં વરસાદ જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ વરસાદ જોવા મળશે. 700 એસપી ઉપર પણ ઉત્તર ગુજરાત ઉપર સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે, જેથી સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ સારા એવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આગામી 2 દિવસ બાદ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, તમારા મિત્રોને મોકલતા રહેજો. ધન્યવાદ.